વડોદરા શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગતરોજ વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો હતો। સાથે જ આજવા સરોવરમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે। વડોદરા શહેરવાસીઓમાં ફરી એકવાર ચિંતાનું મોજું ફરી વળ્યું છે। વડોદરા રેલવે સ્ટેશનથી અલકાપુરી વિસ્તારને જોડતું ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરાયું છે। ગરનાળામાં પાણી ભરાઈ જતા સાવચેતીના ભાગરૂપે ગરનાળાને બંધ કરાયું છે। આજવા સરોવરમાં સતત પાણીની આવક થઈ રહી છે। હાલમાં આજવા સરોવરની સપાટી 212.67 ફૂટે પહોંચી ગઈ છે। તો વરસાદને પગલે વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજનું જળ સપાટીમાં પણ વધારો નોંધાયો છે। હાલમાં વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળ સપાટી 17.52 ફૂટે પહોંચી છે। શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા। તો હાલમાં ધોધમાર વરસાદ છેલ્લા અડધો કલાકથી વરસી રહ્યો છે। વરસાદી માહોલ વચ્ચે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં હાલમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। બીજી તરફ આજવા સરોવરના દરવાજા હાલ બંધ છે, પરંતુ ઉપરવાસમાં વરસાદીના કારણે સતત પાણીની આવક થઈ રહી છે। વડોદરાવાસીઓ પર ફરી એકવાર જો વધુ વરસાદ વરસે તો ફરી એકવાર પૂરનું સંકટ જોવા મળી શકે। મહત્વની બાબત એ છે કે વડોદરા શહેર સહિત જિલ્લામાં પણ વરસાદી શરૂઆત થઈ છે, ત્યારે ફરી એકવાર ખેડૂત પુત્રો પણ ચિંતામાં મુકાયા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।